નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। ઈરાન ઇઝરાયલના સીઝ ફાયરથી માર્કેટને મળ્યો સપોર્ટ, પરંતુ શરૂઆતી તેજી બાદ ઉપલા સ્તરેથી ઘટીને બજાર થયા બંધ। નિફ્ટી સેન્સેક્સમાં 5% તેજી સાથે ક્લોઝિંગ। બેંક નિફ્ટી પણ 400 પોઈન્ટની તેજી સાથે બંધ। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ। સરકારી બેંકમાં આજે રહી સૌથી વધારે ખરીદારી। ઇન્ડેક્સ 2% ઉપર જોવા મળ્યો। 2 થી 3% સુધી ઉછળ્યા બેંક ઓફ બરોડા, પીએનબી, કેનેરા બેંક અને યુનિયન બેંક। સાથે જ રિયલ્ટી, મેટલ અને ઓટો શેર્સમાં પણ રહી તેજી। ત્યાં જ ડિફેન્સ શેર્સમાં આજે નફા વસૂલી। ડોલરની સરખામણીએ રૂપિયામાં આવી શાનદાર રિકવરી। ડોલર સામે રૂપિયો 77 પૈસા મજબૂત થઈને 85.98 પ્રતિ ડોલરના સ્તર ઉપર બંધ। ક્રૂડ ઓઇલમાં અને ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીનો મળ્યો સપોર્ટ। ઈરાન ઇઝરાયલ સીઝ ફાયરના સમાચારથી ક્રૂડમાં આવ્યો મોટો ઘટાડો। બ્રેન્ટનો ભાવ $70 નીચે પહોંચ્યો। ક્રૂડમાં ઘટાડાથી એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં 2% થી 3%ની તેજી। સાથે જ એવિએશન કંપનીઓની ઉડાણ પણ વધી। આજે એજીએમને કારણે અદાણી ગ્રુપના શેર્સમાં આવી તેજી। 3% જેટલો ઉછળીને અદાણી પોર્ટ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। અદાણી ગ્રુપે રજૂ કરી 5 વર્ષની યોજના। કહ્યું, કેપેક્સમાં તોડીશું બધા રેકોર્ડ। નબળા બિઝનેસ અપડેટ બાદ કેપીઆઈટી ટેકના શેરમાં આવ્યો 7%નો ઘટાડો। બન્યો વાયદાનો ટોપ લૂઝર। વધતા જીઓપોલિટિકલ તણાવ અને ટેરિફની અનિશ્ચિતતાને કારણે કંપનીના બિઝનેસ ઉપર અસર। અને સરકાર તરફથી રાહતની અટકળો વચ્ચે વોડાફોનમાં આવી 5%ની તેજી। ટેલિકોમ મંત્રીએ કહ્યું, ટેલિકોમ ક્ષેત્રમાં વધશે કોમ્પિટિશન। માત્ર 1 અથવા 2 કંપનીઓ પૂરતી નથી। તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે સવારે માર્કેટનું ઓપનિંગ પોઝિટિવિટી સાથે થતું જોવા મળ્યું હતું, કારણ કે ઈરાન ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયરના સમાચારથી આજે આપણને માર્કેટમાં પોઝિટિવિટી જોવા મળી। દિવસ દરમિયાન માર્કેટમાં ઉછાળો આવતો દેખાયો હતો, પરંતુ સીઝ ફાયર અંગે અમુક સવાલો ઊભા થતા દેખાયા। ફરી પાછા હુમલાઓ થતા દેખાયા અને માર્કેટે પણ અહીં આગળ રિએક્શન આપ્યું છે। ઉપલા સ્તરેથી માર્કેટમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ દિવસના અંતે માર્કેટ લીલા નિશાનમાં જ બંધ થયા છે। ક્લોઝિંગના લેવલ્સ ઉપર જો અહીં આગળથી નજર કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ। સેન્સેક્સ 0.19%ની મજબૂતી સાથે 82,055 ઉપર બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો 0.29%ની મજબૂતી સાથે 25,044 ઉપર બંધ થયો છે। મિડ કેપની વાત કરીએ તો 0.71%ની મજબૂતી રહી છે અને 58,622 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ જોવા મળ્યું છે। અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.72%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 56,461 ઉપર બંધ થયો છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,820 સ્ટોક્સ એવા રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે અને સામે 824 સ્ટોક એવા રહ્યા કે જે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ જોઈ લઈએ। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। જીઓ ફાઇનાન્શિયલ્સ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે। 2.61%ની મજબૂતી અહીં આગળ બની છે। અદાણી પોર્ટ્સમાં 2.56%ની મજબૂતી। શ્રીરામ ફાઇનાન્સ 2.18% જેટલો મજબૂત અને ગ્રાસિમ 2.10% જેટલી મજબૂતી સાથે આ 4 સ્ટોક નિફ્ટીના ટોપ ગેનર્સ રહ્યા છે। આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, ડોક્ટર રેડ્ડીઝ અને આઈશર મોટર્સમાં પણ 0.25% થી 0.2%ની મજબૂતી બનતા આપણે જોઈ છે। હવે ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા? નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ। ઓએનજીસીમાં આજે સૌથી વધારે દબાણ બનતું દેખાયું છે। 2.97%નું દબાણ ઓએનજીસીમાં। પાવર ગ્રીડમાં 1.48%નું દબાણ, ટ્રેન્ટમાં 1%નું દબાણ અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ 0.95%નું એટલે લગભગ 1% દબાણ બન્યું છે। આ ઉપરાંત એનટીપીસી, મારુતિ સુઝુકી, એચસીએલ ટેક અને બીએલ 0.5% થી 0.5%ના નરમાશ સાથે દબાણ સાથે બંધ થતા જોયા છે। હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે
જોડાઈ ગયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો આજે આપણે માર્કેટનું મોમેન્ટમ ખરીદારી તરફ રહેતું જોયું હતું વિકાસજી, પણ જે રીતે યુદ્ધની અપડેટો આવતી ગઈ, સવારે શરૂઆત સીઝ ફાયરના સમાચારોથી થઈ હતી. માર્કેટમાં એક પોઝિટિવિટી દેખાઈ હતી, પણ ઉપલા સ્તરેથી ફરી પાછો ઘટાડો આવ્યો છે. પણ ક્લોઝિંગ નિફ્ટીનું 25,000ની ઉપર છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ કેવી રીતની નિફ્ટી પર સલાહ આપશો? ઘટાડો જે આવ્યો છે ઉપરના લેવલથી, એમાં કોઈ ડરવાની જરૂર નથી. કેમ કે આપણે જોઈએ તો નિફ્ટી કેલેન્ડર યર હાઈમાં એક નવો હાઈ બનાવ્યો, ઓલમોસ્ટ 25,300ની આસપાસ. થોડું પ્રોફિટ બુકિંગ થયું છે, પણ પ્રોફિટ બુકિંગનું જે મોટિવ હતું એ રોલઓવરના રિલેટેડ હતું. કેમ કે આપણે જોઈએ તો એક્સપાયરી વીકમાં રોલઓવર રિલેટેડ મોમેન્ટમમાં આપણે વોલ્ટેલિટી થોડી વધતા જોઈ છે. સેન્સેક્સની અને બેન્કેટ્સની બી આજે મંથલી એક્સપાયરી હતી, તો એનું બી ટર્નઅરાઉન્ડ હતું. તો એ હિસાબે થોડું ઓપન ઇન્ટરેસ્ટના કોલ પુટના પ્રીમિયમના રિલેટેડ થોડી વોલ્ટાલિટી આવી છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે જે હિસાબે સ્ટ્રક્ચર છેલ્લા 10-12 દિવસથી જે ન્યૂઝ ફ્લો ચાલી રહ્યા હતા વિથ રિસ્પેક્ટ ટુ જીઓપોલિટિકલ ક્રાઇસિસ, તો બી આપણે 24,700 24,800ને હોલ્ડ કરી રહ્યા હતા. તો જે એક પોઝિટિવ સાઇન હતી. હાયર સાઇડનો બ્રેકઆઉટ આવ્યો છે. મે બી આ સસ્ટેન કરશે આવતા અઠવાડિયા માટે બી. આવતા અઠવાડિયામાં મે બી ફર્સ્ટ ટાર્ગેટ રેઝિસ્ટન્સ રહેશે મે બી અરાઉન્ડ 25,300ની આસપાસ. જો એનો ક્રોસઓવર બને તો 25,500 સુધીની બી જગ્યા છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે આપણે જોઈએ તો 20 ડે એવરેજને સપોર્ટને જે હોલ્ડ કરી રહી છે, એની એવરેજ બી મૂવ થઈને 24,850ની આસપાસ આવી જાય છે. લાસ્ટ મંથલી એક્સપાયરીની ક્લોઝ હતી નિયર ટુ 24,830 850. એટલે એક્સપાયરી ટુ એક્સપાયરી બી આપણે જોઈએ તો 201 પોઈન્ટ ઉપર છે. 24,800ના સ્ટોપ 850ના સ્ટોપ લોસની સાથે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ફર્સ્ટ ટાર્ગેટ 25,300, ક્રોસઓવર બને તો 25,500 સુધીની બી જગ્યા છે. ઓકે, નિફ્ટી પર પોઝિટિવ વ્યૂ વિકાસજી રાખી રહ્યા છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 24,850ના સ્ટોપ લોસ ધ્યાને રાખો. પહેલો ટાર્ગેટ 25,300નો અને એના ક્રોસઓવર પછી 25,500ની પણ જગ્યા જોઈ રહ્યા છે. તો નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને વિકાસજી, બેંક નિફ્ટીમાં તમારી સલાહ કઈ રીતની રહેશે? ત્યાં પણ આપણે એક મજબૂતી સાથે કારોબાર બંધ થતા જોયા છે ને, ખાસ કરીને PSU બેંકમાં સારી મજબૂતી આવી છે. તો પહેલાં બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી પર આપની સલાહ કઈ રીતની રહેશે? બેંક નિફ્ટીમાં બહુ સ્ક્યુડ પરફોર્મન્સ છે. નો ડાઉટ આપણે લાસ્ટ મંથ આપણે 57,000ની આસપાસનો હાઈ જોયો. ત્યારબાદ થોડું કરેક્ટિવ એક્શન આવ્યું. પણ 54,500 54,600ના સપોર્ટની સાથે સ્ટ્રોંગ હોલ્ડ કરી છે અને પાછો નિયર ટુ ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. એટલે 501 પોઈન્ટ દૂર છે બેંક નિફ્ટી. જો તે પ્રાઇવેટ બેંક્સનું મોટી મોમેન્ટમ બને તો પ્રાઇવેટ બેંક્સના રિલેટેડમાં વેટેજના હિસાબે બેંક નિફ્ટીમાં એક નવો 52 હાઈ બની શકાય. એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ PSU બેંક બી સારો સ્ટ્રોંગ સપોર્ટ લીધો છે. 50 ડે એવરેજને 3 દિવસની લાસ્ટ ટ્રેન્ડ કેન્ડલને હોલ્ડ કરી બ્રેકઆઉટ આવ્યું છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. બટ આમાં રિસ્ક રિવોર્ડ રેશિયો નહીં બેસે, કેમ કે સ્ટોપ લોસ લેવલ બહુ દૂર છે, નિયર ટુ 54,500 54,800 લેવલ્સની આસપાસ. એટલે થોડું ઘટાડે આવે નિયર ટુ 56,000ની આસપાસ, ત્યારે બાય કરવાની સલાહ. ઓકે, તો નિફ્ટી બેંક માટે 56,000ની આસપાસ, એટલે કે ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો આ વ્યૂ અહીંયા કરતી ખાસ કરીને બેંક નિફ્ટી ઉપર બનતો દેખાઈ રહ્યો છે. પણ નિફ્ટી પર ચોક્કસપણે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી વિકાસજીની બની રહી છે. ત્યારે જ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિકાસજીનો વ્યૂ જાણ્યો છે. અને હવે જો અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહથી. કુનાલે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ પણ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,500નો. સ્ટોપ લોસ 24,850નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે નજર કરી લઈએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,020થી લઈને 25,070ની આસપાસથી ખરીદી કરો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,150 અને ત્યારબાદ 25,240ની ઉપરનો. સ્ટોપ લોસ 24,940નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. તો આજે આપણા ત્રણેય નિષ્ણાતો નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ લઈને ચાલી રહ્યા છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે વિકાસ જૈન આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિકાસજી, ટોપ ગેનર સ્ટોક જીઓ ફાઇનાન્શિયલ્સથી શરૂઆત કરીએ, જ્યાં 2.60% ઉપરની મજબૂતી બની છે. તો જીઓ ફાઇનાન્શિયલ માટે આપની કઈ રીતની સલાહ? ને આપણે જો ફાઇનાન્સને લગતા સ્ટોક જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સ પણ ખાસી એવી મજબૂતી બતાવી રહ્યો હતો. L&T ફાઇનાન્સમાં પણ આપણે સારી એવી મજબૂતી જોઈ છે. તો અહીંયા ફાઇનાન્સિંગના લગતા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે?
જીઓ ફાઇનાન્સમાં આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેન બ્રેકઆઉટ લીધું છે, 200 ડે એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે સ્ટ્રોંગ વોલ્યુમ્સની સાથે. એટલે છેલ્લા 10-12 દિવસની આપણે જોઈએ તો સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે. ટીસી રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. હાયર સાઇડમાં મે બી અરાઉન્ડ 320-335 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બની શકાય એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. સ્ટોકમાં જે હિસાબે ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન બી થયું છે આવતા મહિનાના એક રોલઓવરના સાથે, એટલે સ્ટોકમાં મોમેન્ટમ પોઝિટિવ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે એક શ્રીરામ ફાઇનાન્સ અને જીઓ ફાઇનાન્સીસમાં એક આજે સારી મજબૂતી જોઈ છે એની ચર્ચા કરી છે. આગળ આપણે વાત કરી લઈએ અદાણી પોર્ટનું કાઉન્ટર પણ આજે સામેલ રહ્યું છે. આજના ટોપ ગેનર્સમાં 2.5% આસપાસની મજબૂતી સાથે અદાણી એન્ટરપ્રાઇઝ પણ આજે મજબૂતી દર્શાવી રહ્યું હતું. આજે જે અદાણી ગ્રુપને જે આઉટકમ આવતા આપણને દેખાતા એસજીએમથી, જેને કારણે આપણે એક સારી મજબૂતી આવતા જોઈ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રુપના કંપનીઝમાંથી ક્યાં આપણે ફોકસ રાખવાની સલાહ રહેશે? અદાણી પોર્ટ્સ પ્રિફર્ડ પિક રહેશે. જેમ કે આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેનેબલ ટ્રેન્ડમાં છે. ઓલમોસ્ટ 1480-1500 લેવલ્સને ટેસ્ટ કરીને થોડું કરેક્ટિવ એક્શન લીધું હતું. એટલે ઓલમોસ્ટ 8% કરેક્ટિવ એક્શન જોયું આપણે 1500 1350 1360 80 સુધી. પાછું ત્યાંથી રિકવર કર્યું છે. એટલે સ્ટોકમાં સ્ટ્રોંગ સપોર્ટ છે 50 ડે એવરેજની સાથે, અને સ્ટોક સસ્ટેન અમાઉન્ટ ઓફ અપટ્રેન્ડમાં છે. મે બી સ્ટોક હાયર સાઇડમાં 1435-1450 ને પાછું રિવિઝિટ કરી શકાય, એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. બીજો સ્ટોક આપણે જોઈએ તો અદાણી પાવરમાં એક સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન જોવા મળ્યું છે. ડિલિવરી બેઝ સ્ટોક્સ છે. સ્ટોકમાં જે 100 ડે એવરેજને સપોર્ટને હોલ્ડ કરીને આજે થોડું રિવર્સલ બતાવ્યું છે. સ્ટોકે ઇન્હેરન્ટલી 610-615 સુધીનો એક હાઈ બનાવ્યો હતો, ત્યારથી પાછું કરેક્ટ થઈને 535-540 થી બાઉન્સ આવ્યું છે. એટલે અદાણી પાવરમાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, અદાણી પાવર અને અદાણી પોર્ટ ઉપર પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી રાખીને ચાલવાની અદાણી ગ્રુપના સ્ટોક્સમાંથી સલાહ બની રહી છે. વિકાસજી, હવે બેંક્સની વાત કરી લઈએ, જ્યાં ખાસ કરીને પીએસયુ બેંકમાં સારી એવી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. એસબીઆઈની જો વાત કરી લઈએ તો એસબીઆઈ આપણને 0.5% ઉપરની મજબૂતી દર્શાવી રહ્યો હતો, પણ જે મિડ કેપની કે અન્ય જે ખાસ કરીને બેંક છે પીએસયુ બેંક, એની અંદર આપણને ખાસી એવી સારી મજબૂતી જોવા મળી છે. તો કઈ રીતે આપ સલાહ આપશો પીએસયુ બેંક્સ ઉપર? પીએસયુ બેંક્સ પર કેનેરા અને બેંક ઓફ બરોડા આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કર્યા છે. સ્ટોકમાં સારી સ્ટ્રેન્થ આપણને જોવા મળી છે, પરફોર્મન્સ બી આવ્યું છે. બટ કમ્પેરેટિવલી સ્ટેટ બેંક એક લજાટ રહ્યો છે સ્ટોકમાં ઓવરઓલ પીએસયુ બેન્કિંગ સ્પેસમાં, જેના કારણે પીએસયુ બેંક ઇન્ડેક્સ એ નવું હાઈ નથી બનાવ્યું કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્કિંગ ઇન્ડેક્સ અને બેંક નિફ્ટીમાં જે હાઈ બન્યું. તો સ્ટેટ બેંકમાં એક સ્ટ્રોંગ મૂવ બની શકાય, કેમ કે ચેનલને હોલ્ડ કરી રહ્યો છે. સ્ટોકે ડબલ બોટમ બનાવી છે નિયર ટુ 760-765 ની આસપાસ. એટલે હાયર સાઇડના બ્રેકઆઉટમાં મે બી 845-850 નો એક ટાર્ગેટ બને. જો એનો ક્રોસઓવર બને તો એક મલ્ટી ટ્રેન્ડનો બ્રેકઆઉટ બની શકાય. એટલે સ્ટેટ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. હવે સૌથી પહેલાં આપણે તમારી પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર આપની પસંદગી બનશે, કયા રહેશે આપના ટ્રેડિંગ કોલ્સ? એ રીતે વરુણ બેવરેજીસ એક કન્સિસ્ટન્ટ આઉટપરફોર્મર રહ્યો છે થ્રુઆઉટ ધી કેલેન્ડર યર્સ. બટ કેલેન્ડર 2025થી આપણે જોઈએ તો સ્ટોકમાં સારું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે 620-25 લેવલ્સથી 450, 435-440 લેવલ સુધી. સ્ટોકે મલ્ટિપલ મંથના એવરેજ હોલ્ડ કરી 435-440 ની રેન્જમાં અને અપવર્ડ મોમેન્ટમ બતાવી રહ્યો છે. ઇનસાઇડ રેન્જ ક્લોઝ થઈ રહ્યું છે અને વીકલી મંથલી ચાર્ટ્સની ઉપર લાગે છે. વરુણ બેવરેજીસ આવતા મહિનાની એક્સપાયરી માટે એક સ્ટ્રોંગ કન્ટેન્ડર છે. સ્ટ્રોંગલી આઉટપરફોર્મ કરી શકાય કરંટ લેવલ્સથી. વરુણ બેવરેજીસમાં બાય કરવાની સલાહ રહેશે 431 ના સ્ટોપ લોસની સાથે ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 540. બીજું સ્ટોક એલ્ડા લિમિટેડ એફએન્ડોમાં આવ્યા પછી સ્ટોકમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. નો ડાઉટ જે હિસાબે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિયલના રિલેટેડ આરબીઆઈના પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવ્યા હતા, તો આરઈસી પીએફસીમાં આપણે સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોઈ. એલ્ડામાં બી ફોલોઅપ એક્શન જોયું હતું. તો છેલ્લા 2 દિવસના જે કરેક્ટિવ ફેઝમાં એલ્ડા એક સારો પર્ટિક્યુલર પોઈન્ટની આસપાસ છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. એલ્ડામાં બાય કરવાની સલાહ રહેશે 155 ના સ્ટોપ લોસની સાથે 880 ના ટાર્ગેટ માટે. ઓકે, તો વિકાસની પસંદગીના બે સ્ટોક ઉપર નજર કરી લઈએ. વરુણ બેવરેજીસ પર બાય કરવાની સલાહ છે. 431નો સ્ટોપ લોસ અને 540ના ટાર્ગેટ વરુણ બેવરેજીસમાં તમે બનતા જોઈ શકો છો. અને બીજી પસંદગીનો સ્ટોક જે વિકાસજીનો બની રહ્યો છે ઈરડા, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ઈરડા માટે 155નો સ્ટોપ લોસ અને 180ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો આ બે આપણે ખાસ
વિકાસજીની પસંદગીના સ્ટોકની વાત કરી અને હવે આપણે ચર્ચામાં આગળ વધીએ. તો વિકાસજી, ટેલિકોમને લગતા સ્ટોકની વાત કરીએ, જ્યાં વોડા આઈડિયામાં આપણને સારી એવી મજબૂતી આજના દિવસે સમાચારોને પગલે આવતી જોવા મળી છે. લગભગ 4.5% જેવો મજબૂત આ સ્ટોક આજે આપણને થતો જોવા મળ્યો છે. વોડા આઈડિયા પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, અને સાથે જો ભારતીય એરટેલ પર પણ નજર કરી લઈએ, ત્યાં આજે 0.14% દબાણ રહ્યું હતું. તો કઈ રીતની આપણે ટેલિકોમ સ્ટોક પર દ્રષ્ટિકોણ આપનો રહેશે? ભારતીય એરટેલ કન્સિસ્ટન્ટલી 52 વીક હાઈ બનાવી રહ્યું છે. મીડિયમ ટર્મ એવરેજને હોલ્ડ કરીને ચાલી રહ્યું છે અને સ્ટોકમાં સસ્ટેન અમાઉન્ટ ઓફ અપટ્રેન્ડ છે. હજી બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી સ્ટોક કન્ટિન્યુઅસ બેસિસ પર આઉટપરફોર્મ કરશે. અને જે હિસાબે વીકલી એવરેજીસનું સ્પેન આઉટ થઈ રહ્યું છે, ટ્રેન્ડ પલટી રહ્યું છે, તો સ્ટોકમાં મે બી 2050-2080 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ જોવા મળી શકે છે. ઓકે, તો ભારતીય એરટેલ ઉપર ફોકસ રાખો. અહીંયા આગળથી એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી શકે છે. એવિએશન સ્ટોકની વાત કરી લઈએ. ઇન્ટરગ્લોબ એવિએશન, સ્પાઇસ જેટ, આ બંનેમાં આજે આપણે દિવસ દરમિયાન 2-2.5% ઉછાળા આવતા જોયા છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? કયા સ્ટોક પર આપણે ખાસ ધ્યાન રાખવાની સલાહ? તો ઇન્ડિગોમાં વોલ્ટેલિટી બહુ જ આપણને જોવા મળી છે. રેગ્યુલર બેસિસ પર હર 3 મહિને પ્રમોટરને એક સેલ ઓફ આવે. એ સેલ ઓફ હમણાં જ રિસન્ટલી પતી ગયું છે, એટલે હવે કોઈ કન્સર્ન નહીં રહે ઇન્ડિગોમાં. અને જે હિસાબે ક્રૂડ પ્રાઇસનું કરેક્શન આવ્યું છે, તો એનું કોઈ બેનિફિશિયરી છે ઇન્ડિગોમાં. એટલે કરંટ લેવલ્સથી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. સ્ટોક મે બી પાછો રિવિઝિટ કરે નિયર ટુ 58.30, 58.50, જેથી એનું 52 વીક હાઈ છે. ઓકે, અને આ ઉપરાંત આજે કેપીઆઈટી ટેક પણ એક ચર્ચામાં રહ્યો છે, કારણ કે બિઝનેસ અપડેટ બાદ એમાં મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે. 7% ઘટાડો અહીંયા આગળ બનતો દેખાયો છે. તો આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ, અને આઈટીના સ્ટોકમાંથી અન્ય કયા સ્ટોક પર આપની સલાહ રહેશે? ટીપીઆઈટી સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ અપમૂવ બતાવ્યું છે, બટ 200 ડે એવરેજનું ક્રોસઓવરનું ફેલિયર બ્રેકઆઉટ આવ્યું. છેલ્લા 3-4 દિવસથી અટેમ્પ્ટ કરી રહ્યું તો 200 ડે એવરેજને ક્રોસઓવર થાય અને પછી એક મોટો બ્રેકઆઉટ બને, બટ એ બ્રેકઆઉટ આવ્યો નથી. અને જે હિસાબે ન્યૂઝ ફ્લો આવ્યા છે, તો એક બ્રેકડાઉન બન્યું છે મે બી. બટ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. લોઅર બેન્ડ ઓફ ધી ચેનલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો મે બી ફેલિયર ઓફ 200 ડે એવરેજ અને ન્યૂઝ ફ્લોની સાથે કરેક્શન આપણને જોવા મળ્યું છે, તો થોડું કન્સોલિડેટ થાય ઓન ધ ડાઉન સાઇડ. ત્યારબાદ પછી પોઝિટિવ વ્યૂ બની શકે છે. ઓકે, તો આપણે અહીંયા કરતી એક ખાસ કેપીઆઈટી ટેકની પણ ચર્ચા કરી છે. આ ઉપરાંત મેટલના સ્ટોકમાં આજે આપણે જો જોઈએ તો થોડી ખરીદારી આવતી જોવા મળી હતી. સ્ટોક સ્પેસિફિક મૂવ રહ્યા છે, પણ સેલના કાઉન્ટરમાં આજે આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે. લગભગ 3.25%ની આસપાસ આ કાઉન્ટર મજબૂત થતું દેખાયું છે. સેલ પર આપનો કઈ રીતનો વ્યૂ, અને અન્ય કોઈ મેટલનો સ્ટોક આપની રડારમાં? સેલમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી સ્ટોક પાછું રિવિઝિટ કરી શકે 135-137, પણ કોઈ મોટી મૂવ નહીં આવે. બટ કમ્પેરેટિવલી મેટલ સ્પેસમાં હિન્ડાલ તો બહુ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક સ્ટ્રોંગ બેન્ડ ઓફ ધી ચેનલનો બ્રેકઆઉટ બન્યો છે આજે. પ્રાઇસ અને વોલ્યુમ એક્શન બી સાથે હતા. ગઈકાલે બી સ્ટ્રોંગ ઓનલી આઉટપરફોર્મ કરતો હતો વીક માર્કેટ્સમાં. એટલે હિન્ડાલ તો મે બી અરાઉન્ડ 685-790 સુધી, 710 સુધી જઈ શકે છે. ઓકે, તો એક હિન્ડાલ્કો ઉપર પણ તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. ત્યાં પણ ખરીદારીની સલાહ, અને સેલમાં પણ આજે આપણે સારી મજબૂતી જોઈ છે. આગળ આપણે વાત કરી લઈએ ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સની, જ્યાં આજે ખાસો એવો મોટો ઘટાડો આવતો આપણને જોવા મળ્યો. ગાર્ડન રીચ લગભગ -8%, એટલે કે 8%નું દબાણ બતાવી રહ્યો હતો. એચએલની અંદર દબાણ બનતું દેખાયું હતું. મઝગાંવ ડોકમાં 2-1%ની આસપાસનું દબાણ હતું. આ સ્ટોક્સ, એટલે કે ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં આવેલા દબાણને કઈ રીતે જુઓ છો, અને કયા સ્ટોક પર કઈ રીતની સલાહ રહેશે? થોડું પ્રોફિટ બુકિંગ થઈ શકે. ઇનફેક્ટ આપણે જોઈએ તો ડિફેન્સ સેક્ટરમાં 91-95 ઇન્ડેક્સ લેવલ પર 91-95-9200ની આસપાસનો એક ટોપ બનાવ્યો હતો. ત્યારબાદ એક પર્ટિક્યુલર બેન્ડની ચેનલમાં ટ્રેડ કરી રહ્યો હતો. આજે બી આપણે જોઈએ તો સ્ટોકે લોવર ટોપ બનાવ્યો છે. ઇનફેક્ટ છેલ્લા 2-3 દિવસથી જે જીઓપોલિટિકલ ન્યૂઝ ફ્લોના નેગેટિવ ન્યૂઝ ફ્લો હતા ક્રાઇસિસના કારણે, તો બી ડિફેન્સ ઇન્ડેક્સે નવું હાઈ નથી બનાવ્યું. અને આજે રિવર્સલ બન્યું છે, તો મે બી ડબલ ટોપ બને 9150, 80, 9200 લેવલ્સની આસપાસ. એટલે થોડું કરેક્ટિવ એક્શન જોવા મળી શકે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં. ઓકે, તો અહીંયા કરેક્ટિવ એક્શન્સ આપણને દેખાઈ શકે છે. તો આ આપણે ડિફેન્સ સ્ટોકની વાત કરી છે. અને આપણે ઓઇલ એન્ડ ગેસને લગતા સ્ટોક, પછી જે રીતે ક્રૂડની જ્યાં અસર દેખાતી હોય છે, જે
ઓઇલ ઇન્ડિયાનો સ્ટોક છે એમાં ખાસો ઘટાડો જોયો છે, લગભગ 5.5% ઘટાડો. અહીંયા આગળથી આપની કઈ રીતની સલાહ રહેશે વિકાસજી? બિંગ બેટરો પસંદીદા પીચ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં. બંને રિફાઇનિંગ કે માર્કેટિંગ કંપની. હિન્દુસ્તાન પેટ્રોલિયમ આજે સારું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ કરી રહ્યો હતો, એટલે એચપીસીએલમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી અરાઉન્ડ 425 430 સુધીનો એક અપમૂવ બની શકે. ઓકે, તો એચપીસીએલમાં એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે, ખરીદારી કરીને ચાલી શકો છો. ઓટો સ્ટોક્સની જો વાત કરી લઈએ તો બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આ સ્ટોક્સમાં આપણને સારું મજબૂતી સાથેના કારોબાર દેખાઈ રહ્યા છે. આજે પણ આ સ્ટોક્સની અંદર સારી મજબૂતી હતી. કઈ રીતની આપની સલાહ રહેશે ઓટો સ્ટોક્સમાંથી? બજાજ ઓટો પ્રેફર પીચ છે. આપણે જોઈએ તો એક સ્વિંગ ટ્રેડ બન્યું હતું નિયર ટુ 8,050 થી લઈને 9,000 સુધી. પાછું રિવિઝિટ અને કરેક્ટિવ એક્શન લીધું છે 9,000ના લેવલથી 9,200 9,300 ઇમ્પેક્ટ પ્રિસાઇઝ. અને જે હિસાબે સ્ટોક હોલ્ડ કરી રહ્યો છે 100 ડે એવરેજની આસપાસ, તો સ્ટોકમાં સ્ટ્રેન્થ છે. એ બી પાછું રિવિઝિટ કરી શકાય અને હાયર સાઇડમાં 200 ડેની એવરેજની આસપાસ 9350 9500 સુધીની જગ્યા છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી અને આજે આપણે ટ્રેન્ટમાં પણ દબાણ બનતા જોયું છે. 1% દબાણ ટ્રેન્ટના સ્ટોકની અંદર બનતું જોવા મળ્યું છે. ટ્રેન્ટ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે આપણે જોઈએ તો સેક્ટર યુઝ્યુઅલી આ થર્ડ ક્વાર્ટર ફોર્થ ક્વાર્ટરના નંબર્સના ઉપર સારું આઉટ પરફોર્મન્સ આવે છે. સ્ટોકમાં જોઈએ તો છેલ્લા 3 દિવસથી સારું વોલ્યુમનું પાર્ટિસિપેશન આપણને જોવા મળ્યું છે અને લોઅર બેન્ડ ઓફ ધી એવરેજીસનું બ્રેકઆઉટ બન્યું છે. 200 ડે એવરેજની આસપાસ છે. તો એનું બ્રેકઆઉટ લે તો સ્ટોકમાં એક મોટો મૂવ બની શકે. ઓકે, તો ટ્રેન્ડમાં પણ પોઝિટિવ વ્યૂ રાખીને ચાલો, આ સલાહ બની રહી છે, એટલે બાઇંગ તરફ તમે ટ્રેન્ડના સ્ટોકમાં પણ રહી શકો છો. ત્યારે જ વિકાસજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કશન કર્યું. ડિસ્કસ કરેલા શેર્સમાં મારું કોઈ રોકાણ નથી. એ બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટ. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.